હેલો ગાઈસ, રાધે રાધે. પાર્ટ 2 માં તમારું સ્વાગત છે. તો કાલે તમે જોયું હતું કે અમે લોકો ગયા હતા નક્કી લેક. તો અત્યારે હવે અમે બપોર પછી એક્સેસને લઈ લીધું હતું ભાડે અને નીકળી ગયા હતા ફરવા માટે. અને વ્યૂ જોવો તમે કેટલો મસ્ત છે. અને બપોર પછી મેં પહેરી લીધું હતું બ્લેક કલરનું વન પીસ. કેવી લાગુ છું કમેન્ટ કરીને કહેજો. તો કંઈ નહીં, તમે લોકો એકવાર વ્યૂ જોવો, બહુ જ મસ્ત છે. અત્યારે મોન્સૂનના કારણે માઉન્ટ આબુમાં એટલો મસ્ત મોસમ છે ને કે વાત ન પૂછો. આમ કહેવાય ને કે જોઈને તો દિલ ખુશ થઈ ગયું હતું. ને એટલો મસ્ત ઠંડો ઠંડો પવન હતો. ગાઈસ, એમ થતું હતું કે આ તો શિમલા મનાલીમાં આવી ગયા અમે. કંઈ નહીં, તો અત્યારે અમે લોકો સિટીમાં આવી ગયા છે અને અમે લોકો ક્યાં જઈએ છીએ એ નક્કી કરતા હતા. અને એકવાર તમે વ્યૂ જુઓ, હું તમને સિટીનો વ્યૂ બતાવું છું. અત્યારે હાલ માઉન્ટ આબુ જવાનું તમે મિસ ના કરતા, સાચે. અને વિડીયો સ્કીપ ના કરતા. આગળ એટલો મસ્ત હું તમને વિડીયો બતાવીશ ને કે તમે લોકો એમ કહેશો કે આ તો એકદમ શિમલા મનાલી છે. તમે વિડીયો સ્કીપ ના કરતા અને જરૂર જોજો. અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો અમે અત્યારે ફરીથી જઈએ છીએ નક્કી લેક, કારણ કે સવારે અમે ગયા હતા ત્યારે બોટિંગ બંધ હતું, તો બોટિંગ કરવાનું બાકી રહી ગયું હતું. અમે સવારે નક્કી લેક જઈને ખાલી બસ ફોટા પાડ્યા, વિડીયો ઉતાર્યો અને પાછા આવતા રહ્યા હતા, કારણ કે અમે વહેલા સવારમાં 8 વાગ્યામાં ગયા હતા, જે તમે જોયું હતું આગલા. તો પછી બોટિંગ શરૂ થઈ ગયું હતું ને અમે શું બોટ લઈ લીધી હતી અને મસ્ત બેઠી ગયા હતા. ઓ માય ગોડ, તમે વ્યૂ તો જોવો ગાઈસ. મસ્ત બોટ મળી ગઈ હતી. અને અહીંયા છે ને સિંગલ પર્સનના કહેવાય ને કે આ પેડલવાળા બોટમાં બેઠવાના 200 રૂપિયા છે અને ડબલમાં બેસવા માટેના 400 રૂપિયા. અને યાર, હું ફોગ જોવા આવી હતી અને અહીંયા ફોગ તો જો, મતલબ કે ધુમ્મસ. ગાઈસ, કેટલું મસ્ત વ્યૂ છે. અત્યારે તમે માઉન્ટ આબુ જવાનું સાચી મિસ ના કરતા. જો તમારો લોકોનો ટાઈમ મળે તો જરૂર પ્લાન કરજો ગાઈસ. કેટલો મસ્ત, મતલબ આગળ પણ બોટિંગ શરૂ છે જે બતાતું નથી, એટલો ફોગ છે ત્યાં તમે જોઈ શકો છો. અને કહેવાય ને એકદમ દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું જોઈને. તો તમે જોઈ શકો છો એટલો ફોગ છે. મતલબ આગળ આમ ડુંગરમાં પણ ડુંગરાઈ નથી બતાતા, તમે જોવો તો ખરી. અને રાજને કહું છું કેવું લાગ્યું રાજ, કે બહુ મસ્ત વ્યૂ છે. મતલબ કહેવાય ને જોઈને આમ દિલ ખુશ થઈ ગયું. એકવાર હું તમને ફરીથી બતાવું. જો કંઈ નહીં, ચાલો બોટિંગ થઈ ગયું છે અને પછી અમે લોકો ગાર્ડનમાં આવી ગયા હતા. મતલબ ગાર્ડનમાં માર્કેટ ભરાણી છે, તો અમે બંને બધું જોતા જોતા જતા હતા. અહીંયા બહુ બધી મસ્ત મસ્ત વસ્તુ મળે છે. તમે એકવાર આવો તો શોપિંગ કરવા ના ભૂલતા. અમે સવારે 8 વાગે આવ્યા ત્યારે કોઈ નહોતું ને અત્યારે ગાઈસ જુઓ પબ્લિક તો જુઓ. હું તમને એકવાર બતાવું છું આગળ. તો બહુ મજા આવી ગઈ હતી અહીંયા આવીને અમને અત્યારે. અને અત્યારે જુઓ પબ્લિક. સવારે 8 વાગે એક માણસ પણ નહોતું અને અત્યારે તમે પબ્લિક જુઓ. અને આજ સેટરડે સન્ડે છે એટલે ડબલ પબ્લિક છે. જુઓ તમે, સાચે બહુ જ મજા આવી ગઈ હતી. તો કંઈ નહીં, ચલો ત્યાંથી અમે નીકળી ગયા હતા બહાર. અને બહાર આવીને જોયું તો રાજ કે ઓહો, ફોગ તો જો. અને જેમ જેમ સાંજ પડતી હતી ને એમ ફોગ વધતો જતો હતો, એટલે કે ધુમ્મસ વધી ગયું હતું. અને જોવાને પાછળ જે અમે ગયા હતા ને નક્કી લેકમાં બોટિંગ કરવા, એ તો બતાતું જ નથી બિલકુલ પણ નહીં, એટલો ફોગ વધી ગયો છે. તો કાંઈ નહીં, અમે ધીરે ધીરે જોતા જોતા માર્કેટમાં નીકળી ગયા બધું ફરવા માટે. તો હું બધી માર્કેટમાં વસ્તુ જોતી હતી, શોપિંગ કરી થોડી ઘણી. અને એટલી મજા આવતી હતી ને કે વાત ના પૂછો. અને આ બ્લેક વન પીસમાં હું કેવી લાગુ છું કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો કંઈ નહીં, અમે લોકો માર્કેટમાં આટો મારી લીધો છે અને પછી ધીરે ધીરે અમે લોકો હવે નીકળી ગયા હતા અમારું એક્સેસ લઈને. અને અત્યારે પબ્લિક એટલું હતું ને કે ટ્રાફિક વધી ગયો. તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે અત્યારે, કારણ કે આજે છે ને શનિવાર છે, એટલે કે સેટરડે. આજે તો પબ્લિક એટલું હતું ને કે વાત ના પૂછો. અમે જ્યારે આવ્યા હતા ને ત્યારે નહોતું, પણ આજે બહુ વધી ગયું હતું. અને હું અહીંથી તમને નક્કી લેકથી છેક હોટલ સુધીનો વ્યૂ બતાવીશ, તમે જોજો. ગાઈસ, વિડીયો સ્કીપ ના કરતા પૂરો વિડીયો જોજો, કારણ કે વ્યૂ તમને જોઈને એટલું દિલ ખુશ થઈ જશે ને કે એમ થશે કે અમારે પણ જવું છે. અને હું તો એમ જ કહીશ કે આગલા થોડા દિવસોમાં માઉન્ટ આબુ જવાનો પ્લાન બનાવી લ્યો. આવો વ્યૂ ફરીથી તમને નહીં જોવા મળે ગાઈસ, તમે લોકો જોઈ શકો છો. મને તો બસ ઘરે આવવાનું મન જ નહોતું થતું, એમ થતું અહીંયા જ રહું, એટલો મસ્ત વ્યૂ હતો. અને પબ્લિક પણ એટલું હતું, ટુરિસ્ટ બહુ બધા આવ્યા હતા ફરવા માટે, જોઈ શકો છો તમે. અને એટલા ફોગને લીધે છે ને કાંઈ પણ નહોતું બતાતું. આ તો વિડીયોમાં કાંઈ નથી લાગતું, બટ રિયલમાં એટલું હતું ને કે કંઈ પણ નહોતું બતાતું. ને ગાડી એટલી ધીરે ધીરે હાંકવી પડતી હતી ને, જોવો તમે લોકો એકવાર.
કંઈ નહીં, તો પછી હોટલે પહોંચી ગયા હતા અને હોટલનો વ્યૂ જો કંઈ પણ નથી બતાતું ને આવો મસ્ત વ્યૂ જોઈને અમે લોકો બે નીકળી ગયા હતા આટો મારવા. રાજ કે આવો મસ્ત વ્યૂ છે તો ચાલ આપણે બે જઈએ, તો પછી અમે બે નીકળી ગયા હતા હોટલથી આટો મારવા માટે. અને ગટલી સાંજ પડી ગઈ છે અને સાંજના આઈ થિંક 9-10 વાગી ગયા છે, તો પણ પબ્લિક જોવો તમે. મતલબ સ્પેશિયલ રાતે ફરવા માટે બધા નીકળે, કેમ કે આવો વ્યૂ કોણ યાર મિસ કરે, ના જ કરે ને કોઈ ના કરે. તો અમારે જમવાનું પણ બાકી હતું, તો પછી અમે ધીરે ધીરે મસ્ત આવો વ્યૂ જોવા માટે આવી ગયા હતા. એ ગાઈસ, આજ માટે બસ એટલું જ છે. જો વિડીયો ગમ્યો